ડિપ્લોમા અને ડિગ્રીના વિદ્યાર્થી મિત્રોનો એક મોટામાં મોટો ક્વેશ્ચન હોય છે કે જીટીયુની અંદર ડિટેન ક્યારે થવાતું હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના જે ગ્રેડ હિસ્ટ્રી આવે છે એની અંદર અત્યારે ડિટેન્સ લખીને આવે છે કે યુ આર ડિટેન. ઓકે, કરંટ સેમિસ્ટર ઇન ડિટેન્સ લખેલું આવે છે. ઓકે, તો જે ડિટેનનો રૂલ જે છે એ શું છે? ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મૂંઝવણમાં છે. ઘણા બધા વિદ્યાર્થીના મેસેજ આવે છે, કોલ આવે છે કે સર મારી ગ્રેડ હિસ્ટ્રીની અંદર હજી તો સેમિસ્ટર 3 નું રિઝલ્ટ આવ્યું છે. મેં આગળ સેમિસ્ટર 1 અને 2 નું રિમિડિયલની એક્ઝામ આપી છે, એનું રિઝલ્ટ આવવાનું બાકી છે. સેમિસ્ટર 6 માં જે વિદ્યાર્થી મિત્રો છે એ લોકોના બી એની અંદર અત્યારે ડિટેન લખેલું આવે છે. તો શું સર અમે ડિટેન છીએ, અત્યારે અમારા આગળની એક્ઝામ આપી શકાશે યા નહીં આપી શકાય? ડિટેલ્સનો રૂલ શું છે એ દરેક વસ્તુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. હું છું હાર્દિક પટેલ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. આજની વિડીયોની અંદર વાત કરવાના છે વિદ્યાર્થી મિત્રો કે જે ડિટેનનો રૂલ્સ જે છે એ કઈ રીતનો છે અને કઈમાં એમાં કઈ રીતના ડિટેન થવાતું હોય છે. તમે જે સેમિસ્ટરની અંદર ડિપ્લોમામાં અભ્યાસ કરી રહ્યા છો એ સેમિસ્ટરના સેમિસ્ટર 2, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 6 આના વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે. જો હજી સુધી તમે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. જોડે જોડે વિદ્યાર્થી મિત્રો આપણા દરેક સબ્જેક્ટના કોર્સ જે છે એ ઓનલાઈન મૂકેલા છે, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ઓકે, હવે વાત કરીએ જે ડિટેન્સનો રૂલ છે એ સમજવો છે મારે. ડિટેનનો રૂલ શું છે એ સમજવો છે. તો સપોઝ સમજી લો કે કોઈ એ સ્ટુડન્ટ છે, હું અહીંયા બે અલગ અલગ વિદ્યાર્થીઓના વાત કરી લઈએ. સપોઝ કોઈ એક સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટ છે એ અત્યારે હાલ સેમિસ્ટર 6 ની અંદર અભ્યાસ કરી રહ્યો છે કરંટ. ઓકે, હવે એ વિદ્યાર્થીને સેમિસ્ટર 1, સેમિસ્ટર 1, સેમિસ્ટર 2, સેમિસ્ટર 3, સેમિસ્ટર 4 અને સેમિસ્ટર 5. ઓકે, આની એક્ઝામ જીટીયુની એક્ઝામ એને આપી દીધી છે. હવે સેમિસ્ટર 5 ની અંદર જે એક્ઝામ આપી છે એનું રિઝલ્ટ હમણાં જ ડિક્લેર થયું છે. એ રેગ્યુલર એક્ઝામ હતી. શું હતી? રેગ્યુલર એક્ઝામ હતી. હવે એ કોઈ વિદ્યાર્થીને 3 સબ્જેક્ટમાં ફેલ થયો છે અથવા એક સબ્જેક્ટમાં, જે બી સબ્જેક્ટમાં ફેલ થયો છે એ ઓકે, હવે આગળના સેમિસ્ટરની અંદર એને 1 થી 4 સેમિસ્ટરમાં એ વિદ્યાર્થીને ટોટલ એને 7 વિષયની એક્ઝામ આપી હતી. ઓકે, એક્ઝામ આપી છે. હવે અત્યારે સેમિસ્ટર 4 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે, સેમિસ્ટર 3 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે રિમિડિયલનું. તો જો આ સબ્જેક્ટની અંદર એને 4 સબ્જેક્ટમાં એટીકેટી છે. ઓકે, અત્યારે 4 સબ્જેક્ટમાં એટીકેટી છે. ઓકે, બટ આ જે બે બાકી સબ્જેક્ટ છે, આ બે સેમિસ્ટર છે, એમાં 3 સબ્જેક્ટના હજી રિઝલ્ટ આવવાના બાકી છે. જો આ 3 સબ્જેક્ટ નીકળી જાય છે અને 3 સબ્જેક્ટ આ નીકળી જાય છે, પાસ થઈ જાય છે અને ફક્ત 4 જ સબ્જેક્ટમાં એટીકેટી રહે છે, તો એ વિદ્યાર્થી સેમિસ્ટર 6 માં જઈ શકશે, સેમિસ્ટર 6 ની એક્ઝામ આપી શકશે, એનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ એ વિદ્યાર્થી જ્યારે ગ્રેડ હિસ્ટ્રી ચેક કરે છે ત્યારે એની અંદર ડિટેલ લખેલું આવે છે, બીકોઝ ઓફ આગળના રિઝલ્ટ આવવાના બાકી છે એટલા માટે. ઓકે, એક જ સિમ્પલ રૂલ્સ છે કે તમારે જે સેમિસ્ટરની હાલ એક્ઝામ આપી હતી, લાસ્ટ ટાઈમ તમે જે એક્ઝામ આપી હતી એના ઉપરના સેમિસ્ટરની અંદર, ઉપરના સેમિસ્ટરમાં જો તમારે 4 કરતા વધારે એટીકેટી આવી જાય તો તમે ડિટેન કહેવાઓ. ઓકે, ક્લિયર? હવે સમજીએ સેમિસ્ટર 4 ની અંદર અત્યારે જે વિદ્યાર્થી છે એની કન્ડિશન શું છે. સપોઝ સેમિસ્ટર 4 ની અંદર કોઈ સ્ટુડન્ટ છે, હવે એને સેમિસ્ટર 1, સેમિસ્ટર 2 એન્ડ સેમિસ્ટર 3 ની એક્ઝામ આપી છે. હવે સેમિસ્ટર 3 નું રિઝલ્ટ હમણાં જ આવ્યું છે અને સપોઝ એને 3 બેકલોગ આવ્યા છે. આનાથી કોઈ ફરક પડતો નથી. હવે આ સેમિસ્ટરની અંદર કોઈ વિદ્યાર્થી સેમિસ્ટર 3 ની અંદર 1 ની અંદર 3 સબ્જેક્ટમાં ફેલ છે અને આની અંદર 3 સબ્જેક્ટમાં ફેલ છે. ટોટલ 6 સબ્જેક્ટની એને રિમિડિયલ એક્ઝામ આપી છે, પણ એને અત્યારે ડિટેલ લખેલું આવે છે. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે 3 + 3 6 સબ્જેક્ટની એટી આપી છે, એ હજી સુધી રિઝલ્ટ ડિક્લેર થયું નથી અને એ ડિક્લેર નથી થયું એટલે એ 6 સબ્જેક્ટની એટીકેટી કહેવાતી હોય છે. ઓકે, હવે આ વિદ્યાર્થી જો આમાંથી સપોઝ 2 સબ્જેક્ટમાં પાસ થઈ જાય છે અને આમાંથી 2 સબ્જેક્ટમાં પાસ થઈ જાય છે અથવા 2 સબ્જેક્ટ બાકી રહી જાય છે,
તો એ ડિટેન નહીં થાય. એને આ જે 6 સબ્જેક્ટ છે એમાંથી એને મિનિમમ 2 સબ્જેક્ટ પાસ કરવા પડશે. ઓકે, જો એ 2 સબ્જેક્ટ પાસ કરી લે છે બંનેમાંથી, સપોઝ આ 3 નીકળી જાય છે અને 3 બચે છે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. આ 3 રહી જાય છે, આમાંથી એક નીકળે છે અને 2 પાસ થઈ જાય છે, 2 પાસ થઈ જાય છે અને એક રહી જાય છે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. ઇન શોર્ટ એટલું કહું કે આ ઉપરના જે સેમિસ્ટર છે એમાં 4 કરતા વધારે સબ્જેક્ટમાં એટી ના રહેવી જોઈએ. ઓકે, હવે અત્યારે હાલ તમે સેમિસ્ટર 3 ની અંદર રિમિડિયલની એસેસમેન્ટ આપ્યું છે, હજી રિઝલ્ટ આવ્યું નથી, અથવા આગળના સેમિસ્ટરના રિમિડિયલ એક્ઝામ આવવાના બાકી છે, પણ ત્યાં સુધી તમારા ગ્રેડ હિસ્ટ્રીની અંદર ડિટેલ લખેલું આવશે. જેવું એનું રિઝલ્ટ ડિક્લેર થઈ જાય છે તરત જ એ વસ્તુ નીકળી જશે. ઓકે, એટલે સિમ્પલ રૂલ્સ, તમે અત્યારે હાલ સેમિસ્ટર 4 ની અંદર છો. હવે સેમિસ્ટર 4 ની જ્યારે જીટીયુ ની એક્ઝામ આપો અને એનું રિઝલ્ટ ડિક્લેર થાય તો એના પહેલા 1, 2 અને 3 આ 3 સબ્જેક્ટ હોય અને 3 સેમિસ્ટરની અંદર તમારા 4 કરતા એટી વધી જાય તો તમે ડિટેન થાઓ. ઓકે, હાલ તમારું સેમિસ્ટર 3 નું રિઝલ્ટ ડિક્લેર થયું છે. ઓકે, સેમિસ્ટર 3 નું રિઝલ્ટ ડિક્લેર થયું છે તો 1 અને 2 આ બંનેમાં તમારું હવે રિઝલ્ટ આવવાનું બાકી છે રીમિડિયલનું. અને જો એ રીમિડિયલમાં તમારી 4 કરતા વધારે એટી હોય, 4 કરતા વધારે, 4 હશે તો ડિટેન નહીં થાવ, 4 કરતા વધારે હશે તો તમે ડિટેન થશો, તો તમે સેમિસ્ટર 4 ની એક્ઝામ નહીં આપી શકો. ઓકે, એકદમ શોર્ટ એન્ડ સ્વીટ આ તમારો આખો રૂલ્સ છે એ મગજમાં ફિટ કરી લેવાનો છે. ઓકે, સેમિસ્ટર 1 ની અંદર અત્યારે જે સેમિસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો છે, સેમિસ્ટર 2 ની અંદર સપોઝ સેમિસ્ટર 1 ની એક્ઝામ આપી છે અને બધા સબ્જેક્ટમાં ફેલ થાય છે તો બી એ સેકન્ડ સેમિસ્ટરની એક્ઝામ આપવાના છે, કારણ કે બેકલોગ ગણાય છે, બેકલોગથી ડિટેન થવાતું નથી. એકવાર એક્ઝામ આપો અને એકમાં ફેલ થાઓ તો બેકલોગ કહેવાય છે, અને એ ફેલ થયાની સબ્જેક્ટની ફરીથી એક્ઝામ આપો અને એમાં તમે ફેલ થાઓ અને એ 4 કરતા વધારે સબ્જેક્ટ હોય તો તમે એ ડિટેન થતા હોય છે. ઓકે, તો આશા રાખું છું આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. તમારી જે બી મૂંઝવણ હતી એ નીકળી ગઈ છે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરી દેશો, એવા મિત્રોને શેર કરશો કે જે અત્યારે ડિટેન થયા છે, એના ટેન્શનમાં છે. ઓકે, એ વિદ્યાર્થીને ખાસ શેર કરી દેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો, તમે અમારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.